શા માટે કહેવામાં આવ્યું કે આપણને બધાને 1950ના સંવેદનમાં શું લખાયું છે કે આથી આ દાખલો એટલે તે વખતે જ દાખલો લખાઈ ગયો. આથી આ દાખલો લખી આપવામાં આવે છે કે અમુક ગામના રહીશ્રી અમુકભાઈ બહેન તે અનુસૂચિત જનજાતિ હિન્દુ ભીલ હોવાથી હિન્દુ વાલી, હિન્દુ કોકણી, હિન્દુ ગાવિત, હિન્દુ રાઠવા, હિન્દુ ચૌધરી હોર કોઈ પ્રકારના હિન્દુ તરીકે આપણને ઓળખ આપી છે અને હિન્દુ તરીકે આપણને એક દાખલો આપ્યો છે. અને ત્યારે તે રેકોર્ડ બધા ત્યાં પહોંચાડી દીધા કે ભાઈ દેખો જુઓ કે ભાઈ બધા હિન્દુ રહે છે. આવી રીતે આપણને હિન્દુ તરીકે ઓળખ ત્યાં આપેલી છે. તો આદિવાસી માંથી આપણને મટાવી દીધા. આદિવાસી છે તો નહીં, બધા જ તેવા જ. ત્યારે પછી આ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ માંથી આપણને આ જ્યુડિશિયલમાં આપણો નંબર લાગી ગયેલો છે. આ જ્યુડિશિયલ માંથી નીકળવા માટે આ જ્યુડિશિયલના પરિવારમાંથી આપણને દાદાએ નોન જ્યુડિશિયલ તરીકે બેઠા કર્યા છે. આ સમાજ નોન જ્યુડિશિયલ પરિવાર છે, કુદરતી પરિવાર છે. એસી યાને એન્ટીક્રાઇસ્ટ યાને જે લોકો કલંદરી પ્રજા આવ્યા જ ન હતા તેના પેલા રહેનારા એ ભારતીય ના ગણાય, ઇન્ડિયન ના ગણાય, રિપબ્લિક ના ગણાય, મોબોકેસી ડેમોકેસી એ ના ગણાય અને રિલીફ રેફ્યુજી યાને બહાર દેશથી આવેલી પ્રજા ના ગણાય, એને નાગરિકત્વ તરીકે ના ગણાય. એ નાગરિક પણ ના ગણાય, કોઈ એમાં ભારતીયમાં જ્યુડિશિયલમાં ના ગણી શકાય. એટલા માટે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ પરિવાર. જો આપણે જ્યાં ફસાઈ ગયેલા હોય, આપણે કંઈક જતા રહેલા હોય, એનો બી વિરોધ નથી, પણ કઈ કોના પરિવાર છે તેની ઓળખ આપણે આપવાની છે. હવે આપણે આપવાની છે અને નહીં આપશો, નહીં આપણે એમનો પુરવાર થવા માટે સક્ષમ રહેશો તો પછી આપણે કોના પરિવાર, કોના પરિવાર? એના માટે હવે આ ધરતી પર આ બધું આવી રહેલું છે. ત્યારે આ વિગતવાર બધી વાતો વ્યવહારની બંધારણના પ્રસિદ્ધિ ડોક્યુમેન્ટ્સ અહીં એટલું નહીં, આપણે બેઠા એટલું નહીં, પણ આ દેશની અંદર ને વિશ્વની અંદર જેટલા વિટો પાવર દેશો છે 5, એને પણ ખબર છે, એને પણ ત્યાં રેકોર્ડો દસ્તાવેજો પહોંચ્યા છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર